નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીનો 8મો પાઠ છત્રી ભણવાનો છે. છત્રી જેના લેખક છે રતિલાલ બોરીસાગર અને એનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ. તો રતિલાલ મોહનલાલ બોરીસાગરનો જન્મ સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં થયો હતો. તેઓ વર્ષો સુધી અધ્યાપક રહ્યા હતા, એટલે કે પ્રોફેસર. ત્યારબાદ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં નાયબ નિયામક તરીકે રહ્યા હતા. આપણા જે પાઠ્યપુસ્તકો આવે છે એની પાછળ તમે વાંચેલું હશે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ. આગળનું જે પેજ હોય એની અંદર પહેલો પેજ તમે ઉથલાવશો એટલે એની અંદર પણ એના વિશે લખેલું હોય. એમાં નિયામક નાયબ નિયામક હોય. તો એ નાયબ નિયામક તરીકે રહેલા હતા. મરક મરક, આનંદલોક, એન્જોયગ્રાફી, તિલક કરતા 63 થયા વગેરે એમના હાસ્યલેખોના નોંધપાત્ર સંગ્રહો છે. હાસ્યલેખક છે એટલે એ આવા લેખો લખે કે જેનાથી આપણને આનંદ પ્રાપ્ત થતો હોય. તેમણે સંભવામી યુગે યુગે હાસ્ય નવલ લખી છે, એટલે કે નવલકથાઓ છે. આ સંભવામી યુગે યુગે હાસ્ય સાહિત્યનું સંપાદન એમણે સૂક્ષ્મતાથી કરેલું છે, એટલે કે ઝીણવટ ભરેલું છે. અહીંયા એને હાસ્ય સાહિત્ય એટલું બધું લખેલું છે અને ઝીણવટપૂર્વક એક એક નાની નાની બાબતોમાં એને હાસ્ય પેદા કરેલું છે. બાલવંદના તેમનું બાળ સાહિત્યનું પ્રદાન છે, એટલે કે બાળકો માટે પણ એને પુસ્તકો લખેલા છે. એ બાલવંદના છે. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, મારવાડી સંમેલન મુંબઈ તથા સાહિત્ય સભાના વિવિધ એવોર્ડ એમને પ્રાપ્ત થયા છે. હવે છત્રી જે હાસ્ય નિબંધમાં લેખકના છત્રી સાથેના અનેક અહીંયા પ્રસંગો નિરૂપાયા છે. છત્રી વિશે ઘણી બધી બાબતો આપેલી છે. છત્રીની ખરીદી વખતે થતા અનુભવ, વારંવાર છત્રી ખોવાઈ જવાથી એને સાચવી રાખવા માટેના ઉપાયોમાંથી હાસ્ય નિષ્પન્ન થાય છે. કારણ કે છત્રી ખરીદવા જાય ત્યારે પણ એને આમ થોડોક અનુભવ જે થાય છે એની બાબત છે. છત્રી જે વારે વારે ખોવાઈ જાય છે તો એને સાચવી કેવી રીતે રાખવી એ પણ છે. અંતે છત્રી ખોવાઈ જતા એના ઉપર લખેલા નામ સરનામાના કારણે છત્રી જેને મળી છે તેનો પત્ર આવે છે ને લેખક છત્રી લેવા માટે રાજકોટ જાય છે, પણ પાછા આવે છે ત્યારે બસમાં ફરી પાછા છત્રીને ભૂલી આવે છે. છત્રી ખોવાઈ ગઈ હોય, મળી જાય, લેવા માટે રાજકોટ જાય છે, પાછી છત્રી ખોવાઈ જાય. આમ માણસનું ભૂલકણાપણું છત્રી જેવી સામાન્ય લાગતી વસ્તુ સાથે જોડીને લેખકે નિર્દોષ હાસ્ય નિષ્પન્ન કર્યું છે. કારણ કે માણસ ભૂલકણાપણું એટલે કે કેવી રીતે ભૂલી જતા હોય, ઘણા બધા લોકોને ભૂલવાની ટેવ હોય, તો એ ભૂલકણાપણું છત્રી જેવી બાબત સાથે સાંકળીને એને અહીંયા આપણને આપેલું છે, માત્ર હાસ્ય માટે આપેલું છે. તો આપણે જોઈએ, મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે હું છત્રી લેવા શહેરના એક જાણીતા સ્ટોરમાં ગયો. સ્ટોર એટલે દુકાને. કારણ કે વરસાદ પડ્યો એટલે એને યાદ આવ્યું કે આપણે છત્રી લેવી જોઈએ, એટલે છત્રી લેવા માટે શહેરની એક જાણીતી દુકાન હશે એમાં ગયા અને નાની નાજુક છત્રી બતાવવા કહ્યું. એકદમ નાની હોય, નાજુક, એકદમ મુલાયમ કહી શકાય એવી, મતલબ કે બહુ મોટી નહીં એવી છત્રી બતાવવા માટે કીધું. દુકાનદારે જુદી જુદી સાઈઝની કેટલીક છત્રીઓ બતાવી, કારણ કે ત્યાં જાય એટલે જુદી, નાની, મોટી, કલરફુલ જે હોય. એક શ્યામા છત્રી મને ગમી. શ્યામલ એટલે કાળા રંગની. આમ તો શ્યામા સ્ત્રી માટે પણ વાપરી શકાય છે, પણ અહીંયા છત્રી માટે, કારણ કે સ્ત્રીલિંગ છે, એટલે કે એક કાળી છત્રી મને ગમી. મેં એ છત્રી ખરીદી. દુકાનદાર ક્યારના મારી સામે ધારી ધારીને જોઈ રહ્યા છે ને કશુંક યાદ કરવાનો યત્ન કરે છે. યત્ન એટલે એ પ્રયત્ન, એમ મને લાગ્યું. કારણ કે દુકાનદાર ક્યારના એની સામે એમ તાકીને જોઈ રહ્યા હતા અને કંઈક યાદ કરવાનો પ્રયત્ન કરતા હોય એવું લેખકને લાગ્યું. છત્રી તો લેવાઈ ગઈ હતી. કોઈ ગ્રાહક ઉધાર છત્રી ખરીદી ગયો હશે અને મારા જેવો દેખાતો હશે તો શું થશે એ વિચારે હું થોડો ગભરાયો. કારણ કે કદાચ મારા જેવો હોય અને કોઈ છત્રી લઈ ગયું હોય અને કદાચ પૈસા ન આપ્યા હોય, ઉધારમાં લઈ ગયો હોય અને જો એ મારી પાસે માગે તો એ વિચારથી એ ગભરાયા. કારણ કે ઉધાર બીજો રાખી ગયો ને કદાચ મારા જેવો દેખાતો હોય તો એ છત્રીના પૈસા પણ મારી પાસે માગશે, તો એટલા માટે એને ગભરામણ થઈ થોડી. છત્રીના પૈસા આપી છત્રી લઈ હું જવા કરતો હતો ત્યાં દુકાનદારે પૂછ્યું,
એટલે કે છત્રીના પૈસા આપી અને જવાની તૈયારી કરતા હતા. જતા જતા ત્યાં દુકાનદારે પૂછ્યું, સાહેબ, કાકાને બદલે સાહેબ કહ્યું એ મને ગમ્યું. પરિસ્થિતિમાં જોકે એનાથી ખાસ કશો ફરક નહોતો પડતો, તોય જરા સારું લાગ્યું. બરાબર જોજો, આ પણ એક માણસની આદત છે. આપણે કોઈ વ્યક્તિને, આપણે અત્યારે તો અંકલ ને આંટી, ઘણા લોકો થોડા ઉંમરના હોય અને આંટી કહેતા હોય તો એને સારું નથી લાગતું, કારણ કે અંકલ કહેતા હોય તો સારું ન લાગે. એટલે અહીંયા લેખકને કોઈ કાકા કહે છે તો એને નથી ગમતું. હવે કાકા કહે કે સાહેબ કહે એમાં કોઈ ફરક નથી પડતો, એને જ કીધું છે, પણ છતાંય સાહેબ કીધું એટલે સારું લાગ્યું. કારણ કે અમુક વ્યક્તિઓ આપણને ઘણીવાર તો આપણા કરતા મોટા વ્યક્તિઓ આપણને અંકલ કહીને ચાલ્યા જતા હોય, એ તો બરાબર નથી. ઘણા લોકોને એવી ટેવ હોય, કોઈ પણ આવે તો અંકલ કહેતા હોય. તો અહીંયા એને સાહેબ કીધું તો એને સારું લાગ્યું થોડું, કે સાહેબ, તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા? એટલે કે તમે ગયા વર્ષે પણ છત્રી લેવા આવેલા કે છત્રી લઈ ગયા હતા? હવે લેખક કહે છે, ગઈ સાલ જ નહીં, એની પહેલાની સાલે પણ છત્રી લેવા આવેલો. ગઈ સાલની પહેલાની સાલે પણ મેં છત્રી ખરીદેલી, અલબત્ત એ બીજી કોઈ દુકાનેથી ખરીદેલી. એ કે ગઈ સાલ નહીં, એની પહેલાની સાલે પણ છત્રી લેવા આવેલો, અને ગઈ સાલની પહેલાની સાલે પણ મેં છત્રી ખરીદેલી. મતલબ કે દર વર્ષે, આ વર્ષે લીધી, એના આગલા વર્ષે લીધી, એના પણ આગલા વર્ષે મેં છત્રી લીધી હતી. હા, એ અલગ વાત છે કે એ મેં બીજી કોઈ દુકાનેથી ખરીદેલી. પણ સાહેબ, અમારી છત્રી એમ વર્ષ દિવસમાં તૂટી ન જાય. કારણ કે એને તો પોતાની છત્રી ઉપર વિશ્વાસ હોય દુકાનદારને, કે અમારી દુકાનેથી જો તમે છત્રી લીધી હોય તો એક વર્ષમાં એ તૂટે તો નહીં. અમારી છત્રી ખૂબ ટકાઉ હોય છે, અમારી છત્રી એકદમ ટકે છે, લાંબો સમય સુધી ચાલે છે, એક વર્ષમાં તૂટી ન જાય. તે હશે, એટલે કે તમારી છત્રી ટકે છે, વર્ષમાં તૂટી ન જાય, એ બધું હશે. હું ના નથી પાડતો, એની મારે ના નથી. તમારી છત્રી બરાબર હશે, તમારી છત્રી ટકાઉ હશે જ, પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી, ખોવાય જ નહીં એવી છત્રી તમે રાખો છો. કારણ કે તમારી છત્રી બરાબર હશે, ટકાઉ હશે, લાંબો સમય ચાલતી હશે, પણ મારી પાસે ટકતી નથી, મારી પાસે રહેતી નથી, ખોવાઈ જાય છે. તો તમારી પાસે ખોવાય નહીં એવી કોઈ છત્રી છે? એવી છત્રી તો અમે નથી રાખતા, કદાચ કોઈ નહીં રાખતું હોય. એટલે છત્રી તમારી પાસે ટકે એવો ઉપાય તમારે જ શોધી કાઢવો પડે. કારણ કે એવી છત્રી તો અમારી પાસે તો શું, કોઈની પાસે નહીં હોય, કારણ કે ખોવાય નહીં એવી છત્રી તો હોતી નથી. એટલે તમારી પાસે ટકી રહે, તમારી પાસે કાયમ રહે, એના ઉપાય તો તમારે જ શોધવા પડે. એ તો અમે કંઈ ન કરી શકીએ. હા, તૂટે નહીં એની જવાબદારી અમારી છે. પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે આખા રાજ્યની ધરતી ચામડાથી મઢી દેવાનો હુકમ કરનારા રાજાને એક માણસે કુંવર માટે ચામડાના બૂટ સીવી આપ્યા હતા. બરાબર જોજો, કે એક રાજા હતો, રાજાના કુંવરને કાંટો વાગ્યો. એટલે પેલા તો રાજાનો જે નિર્ણય હોય એ અજુગતા હોય એવું પણ બની શકે, કારણ કે રાજા ગમે તે નિર્ણય લઈ શકે. તો એના કુંવરને કાંટો વાગ્યો, એના માટે એને નક્કી કર્યું કે આખા રાજ્યની જે જમીન છે એ ચામડાથી મઢી દો, એટલે કે ચામડું એના ઉપર પાથરી દો, જેથી કાંટા વાગે જ નહીં. તમામ તો ખેતીવાડીને એ તો કેવી રીતે થઈ શકે? આખી જમીન ઉપર ચામડું પાથરી દેવાનો હુકમ આપ્યો હતો. ત્યારે કોઈ એક સમજદાર માણસ હશે કે આખી ધરતી ઉપર ચામડું પાથરવાની જગ્યાએ એના બૂટ કરીને, એના પગરખા કરીને કુંવરને આપ્યા કે આજ પહેરી લ્યો ને, જેથી જમીન તો એમનેમ રહે. કદાચ રવિન્દ્રનાથ ટાગોરની આ વાર્તા છે. હવે કદાચ એને પણ પાકી ખાતરી નથી, પણ કદાચ રવિન્દ્રનાથ ટાગોરની આ વાર્તા છે. જગતને સુધારવાના મિથ્યા યત્નો છોડી જાતને સુધારવાનો ઉપદેશ કવિવરે આ વાર્તા દ્વારા આપ્યો છે. જો બરાબર કે રાજાએ જમીન ઉપર ચામડાનું પાથરણ પાથરેલું એના કરતા બૂટ જ લઈ લ્યો ને, એટલે કે જગતને સુધારવા જવા કરતા પોતે જ સુધરી જાવ એવો આ એક ઉપદેશ છે. કારણ કે રાજાએ આખી દુનિયાને બંધ કરી દીધી, એના કરતા તમે ખાલી કુંવરના પગને ઢાંકી દો, જમીનને ઢાંકવાની જરૂર નથી. એમ એવી રીતે આખા જગતને સુધારવા કરતા પોતે જ સુધરી જાવ તો આખી દુનિયા આપોઆપ સુધરી જશે. એટલે આ વાર્તા દ્વારા બોધ મળે છે. એવી રીતે અહીંયા છત્રીની દુકાનના માલિકે ટાગોરના કાવ્યો કે વાર્તાઓ કદાચ નહીં વાંચ્યા હોય, કદાચ ટાગોર વિશે ખાસ કશું જાણતા પણ નહીં હોય,
પરંતુ તેઓ મને કદી ખોવાય નહીં એવી છત્રી શોધવાના ફાફા મારવાનું છોડી છત્રી ખોવાય જ નહીં એવો ઉપાય શોધવા સમજાવી રહ્યા હતા. આ ટાગોર જેવું જ હતું. કદાચ દુકાનના માલિકે ટાગોરનું કાવ્ય કે વાર્તા કંઈ વાંચ્યું નહીં હોય, કદાચ એને ખબર પણ નહીં હોય કે, પણ એને જે સંદેશો આપ્યો કે ભાઈ ખોવાય નહીં એવી છત્રી ગોતવા કરતા તમે એવો ઉપાય કરો ને કે તમારી છત્રી ખોવાય જ નહીં. આ પણ એના જેવું જ હતું કે આખા રાજ્યને ચામડાથી મઢવા કરતા બૂટ જ લઈ લ્યો ને, એટલે કે ખોવાય નહીં એના એવી છત્રી ગોતવા કરતા છત્રી ખોવાય નહીં એવું કંઈક તમે કરો. એમની વાત મને સાચી લાગી, પરંતુ જ્ઞાન મળવા માત્રથી કશું વળતું નથી અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું એટલું સહેલું નથી. બરાબર, આ સાચું વાક્ય છે કે વાત તો બરાબર હતી એની, પણ જ્ઞાન મળે એનાથી આપણને કંઈ વળતું નથી. ખાલી જ્ઞાન લેવાથી કંઈ ન થાય. જે જ્ઞાન મળે એને આચરણમાં મૂકવું પડે, એટલે કે જ્ઞાન મુજબ આપણે વર્તવું પડે. પણ મળેલા જ્ઞાન મુજબ આચરણ કરવું, વ્યવહાર કરવો, વર્તન કરવું એટલું સહેલું નથી. આપણે કહે ને કે શિખામણ આપવી તો બહુ સહેલી છે, દરેક માણસ શિખામણ આપે છે. તમારે એકાદી વસ્તુ કોઈને પૂછવી, તમને 100 વસ્તુઓની સલાહ મળે, કારણ કે સલાહ મફતની છે, બધા આપવા માટે તૈયાર છે, પણ લેવા માટે કોઈ તૈયાર નથી અને કોઈ એ સલાહ મુજબ વર્તતું પણ નથી. યાદ રાખજો, સલાહ બધા આપે છે, પોતે એ સલાહનું પાલન કરતા હોતા નથી. એવી રીતે અહીંયા જ્ઞાન તો મળી ગયું એને કે ભાઈ છત્રી ન ખોવાય એવો ઉપાય કરવો, પણ એનું આચરણ, એનો વ્યવહારમાં ઉપયોગ કરવો એટલો સહેલો નહોતો. છત્રી ન ખોવાય એ માટે મેં કશા ઉપાયો કર્યા જ નથી એવું ન કહેવાય. એટલે કે છત્રી ન ખોવાય એના માટે ઉપાયો તો ઘણા કરેલા છે, એવું તો સાવ ન કહી શકાય કે મેં કંઈ ઉપાય જ નથી કર્યા. ઉપાય તો ઘણા કર્યા છે, પ્રયત્નો પણ ઘણા કરેલા છે, છતાં મારા સાનિધ્યમાં કોઈ પણ છત્રી એટલી બધી ચંચળ બની જાય છે કે મારો ત્યાગ કરતા એને સહેજે વાર લાગતી નથી. અહીંયા એને એક અલંકારિક ભાષા કહી શકાય, અથવા તો એક સાહિત્યની ભાષામાં એને લખેલું છે કે મારા સાનિધ્યમાં, એટલે કે મારી પાસે કોઈ પણ છત્રી એટલી બધી ચંચળ બની જાય. ચંચળ એને કહેવાય કે જે એક જગ્યાએ સ્થિર ન રહી શકે એવી હોય, કે એટલી ચંચળ બની જાય છે કે મારો ત્યાગ કરતા સહેજે વાર લાગતી નથી. કહેવાનો મતલબ કે મારી પાસે ગમે તે છત્રી હોય એ મારાથી ખોવાઈ જ જાય છે, મારી પાસે જાજો સમય ટકતી નથી. શુદ્ધ ગુજરાતી આટલું જ છે આનું, પણ એને સાહિત્યિક ભાષામાં લખેલું છે. દુકાનેથી લઈને ઘર સુધી પહોંચતા સુધીમાં પણ છત્રી ખોઈ નાખવાના વિક્રમો મેં 1 થી વધુ વાર નોંધાવ્યા છે. વિક્રમ અહીંયા આપણે કહીએ ને કે રેકોર્ડ બનાવેલા છે કે દુકાનેથી ઘરે જતા સુધીમાં જ છત્રી ખોવાઈ ગઈ હોય. એવું તો કેટલી વાર બનેલું છે કે દુકાનથી ઘરે જતા હોય ત્યાં છત્રી ખોવાઈ જાય. એવા વિક્રમો, એવા રેકોર્ડ બનાવેલા છે 1 થી વધુ વાર. હવે સલાહો શું આપે છે લોકો, જુઓ કે તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો, એ દોરી સાથે છત્રી બાંધો, છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખજો. જોજો, તમે ગળા માળાની જેમ મોટી દોરી રાખવાની, કે આપણે માળા પહેરીએ ગળામાં એમ દોરી પહેરી રાખવાની. એ દોરીની સાથે છત્રી બાંધવાની છે. છત્રી ખુલી શકે એટલી દોરી મોટી હોવી જોઈએ, એટલે કે દોરી લાંબી થવી જોઈએ થોડી, છત્રી ખુલ્લી રાખી શકાય એવી. વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગે ઓછાળ વીંટી રાખજો. હવે જોજો, અહીંયા એને કીધું કે એક દોરી છત્રી સાથે બાંધી ગળામાં રાખવાની, એટલે તમે જાઓ ત્યારે ગળામાં છત્રી આવે, અને દોરી થોડી લાંબી રાખજો જેથી ખોલો ત્યારે વાંધો ન આવે. પછી પાછી પેક કરી દઈ, વરસાદ બંધ થઈ જાય ત્યારે છત્રી તો ભીની હોય, તો જેનાથી આપણો શર્ટ કે પહેરણ ભીંજાઈ ન જાય એના માટે એક ઓછાળ રાખવાનો એના ઉપર, અને એના ઉપર છત્રી આમ અડાડીને રાખવાની. એટલે આ પહેલી સલાહ હતી કે દોરી બાંધીને છત્રીને ગળામાં લટકાવી રાખવી, સાથે એક ઓછાળ રાખવો જેથી ભીની છત્રીથી આપણું શર્ટ પણ ભીનું ન થાય. હવે બીજી સલાહ આવી કે તમે છત્રી સાચવવા તમારી સાથે ને સાથે ફરે એવો પગારદાર માણસ રાખો. કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે છે, એમ તમે આવો 2-3 કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકો. તમે છત્રી સાચવવા માટે તમારી સાથે ફરે એવો માણસ રાખવાનો. એ માણસ છત્રી પકડીને તમારે ભેગો ગમે ત્યાં આવે. જેમ કેટલાક લોકોએ અમુક વાર બહાર જવું હોય તો ડ્રાઈવર રાખેલો હોય કે જ્યારે બહાર જાય ત્યારે એને બોલાવી લે,
એવી રીતે 2-3 કલાક પૂરતો તમારે જ્યારે બહાર જવાનું હોય ત્યારે આવો પગારદાર માણસ રાખી લો, એને પગાર આપવાનો કે ભાઈ તારે આ 2-3 કલાક મારી સાથે આવવાનું છે. સલાહો તો મેં કીધું તમને મફતમાં હોય, બધા આપશે અને ભાતની જાત જાતની આપશે. તો એને આવી સલાહ આપી કે ભાઈ પગારદાર માણસ રાખો જેથી છત્રી ખોવાય જ નહીં, એ છત્રી પકડીને હંમેશા સાથે રહેશે. વરસાદ આવે ત્યારે એ છત્રી ખોલી લેવાની, વરસાદ બંધ થાય એટલે માણસ પાછો છત્રી પકડીને સાથે સાથે આવશે. હવે ત્રીજી સલાહ આવી કે તમે ચાતુર્માસમાં ઘરે જ રહો. ચાતુર્માસ એટલે 4 મહિનાનો સમય, એટલે કે ચોમાસાના 4 મહિના. આ ચોમાસાના 4 મહિના તમે ઘરે જ રહો, એક ટાણા કરો ને પ્રભુ ભજન કરો. એક ટાણા કરવા એટલે એક સમય ખાવાનું બપોરના અને ભગવાનનું ભજન કરો. આમ પણ ચોમાસાનો સમય શ્રાવણ મહિનાનો સમય હોય, ભગવાનના ભજન કરવા માટેનો ઉત્તમ સમય છે. છત્રી ખરીદવી જ નહીં પડે એટલે પછી ખોવાવાનો પ્રશ્ન જ નહીં રહે, કારણ કે છત્રી ખરીદશો જ નહીં તો ખોવાશે કેવી રીતે? ઘરમાં જ રહેશો તો છત્રી લેવાની જરૂર નહીં પડે. ઉલટાના 2 કામ થઈ જશે, એક ટાણા કરો શરીર પણ સચવાશે અને ભગવાનનું ભજન પણ થઈ જશે. માટે ચોમાસાના 4 મહિના તમારે ઘરે રહેવું. હવે અન્ય એક સલાહ આવી, છત્રી ઉપર તમારું નામ સરનામું લખાવો. કદાચ કોઈને જડે તો પોસ્ટ કાર્ડ લખીને તમને જાણ કરી શકે. છત્રી ઉપર તમારું નામ ને એડ્રેસ કે આખું સરનામું લખાવી દો ને. કોઈને જડશે તો પોસ્ટ કાર્ડ લખશે, કારણ કે એ જમાનામાં તો કંઈ ફોનની કે મોબાઈલની કોઈ સુવિધાઓ નહોતી, એટલે પોસ્ટ કાર્ડ આવતું એક પીળા કલરનું, એ લખી નાખશે અને એમાં એડ્રેસ આપી દેશે, તમારે જઈને લઈ આવવાની. કે કદાચ કોઈને મળે અને લખે તો તમને મળી જાય એમ. એટલે નામ સરનામું લખાવો. છત્રી ન ખોવાય એ માટે ઉપરની ને ઉપરના જેવી ઘણી સલાહો મને મળી. આ ઉપર જે લખી છે એવી અને એના જેવી બીજી કેટલીય સલાહો મને મળેલી. કેટલીક સલાહો તો મળ્યા પછીની 5 જ મિનિટમાં હું ભૂલી ગયો, કારણ કે અમુક યાદ રાખવા જેવી પણ ન હોય, બધી સલાહ કઈ કામની ન હોય. એટલે અમુક સલાહ તો મળી, એના પછીના 5 મિનિટમાં હું ભૂલી ગયો. કેટલીક સલાહોનો અમલ કરવાનું ઘણું મુશ્કેલ લાગ્યું, કારણ કે અમુક સલાહ એવી હતી કે જે અમલ પણ ન કરી શકાય. કંઈ પગારદાર માણસ રાખવો, ગળે દોરી બાંધીને રાખવી, અમુક તો એ મુશ્કેલ કાર્ય છે, એટલે કે એટલું સરળ પણ નથી. પણ છત્રી પર નામ સરનામું લખાવવાની સલાહનો અમલ કરવા જેવું છે એમ મને લાગ્યું, કારણ કે છત્રી ઉપર નામ સરનામું લખાવવું બરાબર હતું, એમાં કંઈ ખર્ચ પણ નહોતો અને કોઈ મુશ્કેલી પણ નહોતી. એ બરાબર એને લાગ્યું કે ભાઈ નામ સરનામું લખાવી લેવું જોઈએ. એટલે આ વખતે લીધેલી નવી છત્રી પર મારું પૂરું નામ, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર વગેરે બધું જ લખાયું. એનું પૂરેપૂરું નામ, એનું આખું સરનામું, કે કોઈ ટપાલ લખે તો એના સરનામે પહોંચી જાય એવું સરનામું પણ લખ્યું. ટેલિફોન નંબર પણ લખ્યો. વરસાદના પાણીથી ભૂસાઈ ન જાય એવા પાકા રંગથી લખાયું, કારણ કે વરસાદ જો કાચો કલર હોય, વરસાદ આવે, છત્રી તો વરસાદમાં જ રહેવાની હોય, માટે કલર તો વહી જાય તો એ નામ ભૂસાઈ જાય. એટલે પાકો કલર, જેને વરસાદનું પાણી પણ કંઈ ન કરી શકે એવા રંગથી લખાયું. મારો વિચાર તો મારો આખો બાયોડેટા લખાવવાનો હતો, પણ મેં સંયમ રાખ્યો. જોજો, આ હાસ્યવાળો છે. બાયોડેટા એટલે તમામ વિગત એની લખાવવાની હતી, પણ એને સંયમ એટલે કે કંટ્રોલ રાખ્યો. કે મારો વિચાર તો આખો બાયોડેટા લખાવી નાખું બધું. આપણે બાયોડેટા લગ્ન માટે હોય, નોકરી માટે હોય, તો એને આખો લખાવવાનો વિચાર હતો. એમ નામ સરનામાંથી શું થાય કે આખો બાયોડેટા લખાવી દઈએ, પણ પછી કંટ્રોલ રાખ્યો કે રેવા દો, નથી લખાવો હવે. છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગત નીવડ્યો. કારગત એટલે સફળ, કારણ કે નામ સરનામું લખાયું એનો ફાયદો પણ થયો, સફળ ગયો. છત્રી લીધાના 20 દિવસ પછી મને રાજકોટથી પત્ર મળ્યો. જોજો, લેખક ખરેખર લેખક છે કે છત્રી લીધાના 20 દિવસ પછી મને રાજકોટથી પત્ર મળ્યો કે અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન પોતાની છત્રીને બદલે ભૂલથી મારી છત્રી આવી ગયાનો એકરાર એ પત્રમાં હતો. એકરાર એટલે કે સ્વીકાર હતો. જોજો બરાબર, અમદાવાદથી રાજકોટની મુસાફરી દરમિયાન એટલે કે બસમાં જ્યારે મુસાફરી કરતા હતા ત્યારે આ પત્ર લખનાર માણસે કીધું કે ભૂલથી મારી છત્રીને બદલે તમારી છત્રી મારી પાસે આવી ગઈ છે, એના માટે ક્ષમા યાચના કરી હતી ને એમની છત્રી મારી પાસે ન આવી હોય તો પણ મારી છત્રી લઈ જવા ઘટતું કરવા જણાવ્યું હતું. બરાબર, જોજો કે રાજકોટ વાળા ભાઈએ કીધું, એના માટે માફી પણ માંગી અને એને એમ કીધું કે ભાઈ મારી છત્રી તમારી પાસે આવી હોય તો ભલે, ન આવી હોય
તો પણ તમે તમારી છત્રી લઈ જવા માટે ઘટતું કરવું એટલે કે જે કરવાનું થતું હોય એ તમે કરો. એટલે કે અહીંયા આવીને લઈ જઈ શકો અથવા કોઈ માણસ પાસે મંગાવી શકો, જે થતું હોય એ કરો, પણ તમે તમારી છત્રી મારી પાસેથી લઈ જઈ શકો છો. આ દિવસોમાં વરસાદ નહોતો એટલે મારી છત્રી ખોવાઈ છે એની મને આ પત્ર મળ્યો ત્યારે જ ખબર પડી. વિચારો, એટલે જ મેં કીધું કે લેખક એ લેખક છે કે એને છત્રી ખોવાઈ ગઈ એ યાદ નહોતું, એ તો પત્ર મળ્યો ત્યારે એને ખબર પડી કે આ તો છત્રી ખોવાઈ ગઈ છે. કારણ કે વરસાદ નહોતો એટલે એને યાદ નહોતું. આ ભૂલકણા હતા. તો વરસાદ નહોતો એટલે છત્રી ખોવાઈ ગઈ એ પણ યાદ નહોતું. બોલો. અને પત્ર મળ્યો ત્યારે એને ખબર પડી કે લે મારી છત્રી તો ખોવાઈ ગઈ. જે માણસ પોતાની છત્રી સાચવી ન શક્યો એ માણસ બીજાની છત્રી સાચવીને લઈ આવ્યો હોય એવી પત્ર લેખકની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હતી. બરાબર જોજો કે જે માણસ પોતાની છત્રી સાચવી નથી શક્યો એ માણસ બીજાની છત્રી સાચવીને લઈ આવ્યો હોય એ પત્ર લખનાર, પત્ર લેખક એટલે પત્ર લખનારની જે શ્રદ્ધા હતી એ થોડીક વધારે હતી. કારણ કે એને પત્ર લેખકને ખબર, એટલે કે પત્ર લખનારને ખબર નથી કે આપણો જે આ લેખક છે એ પોતાની છત્રી સાચવી નથી શકતો તો બીજાની લઈ આવ્યો હોય, ના જ લઈ આવ્યો હોય ને. એટલે લેખક પોતે જ લખે છે કે એને વિશ્વાસ મારા ઉપર હતો એ થોડોક વધારે પડતો હતો. કારણ કે આવો વિશ્વાસ રખાય નહીં કે જે પોતાની છત્રી નથી સાચવી શકતો એ બીજાની છત્રી સાચવીને ઘરે લઈ ગયો હોય. ના રે ના. મેં પત્ર લખીને આ સજ્જનનો આભાર માન્યો અને એમની છત્રી મારી પાસે ન હોવાનું જણાવી દિલગીરી વ્યક્ત કરી, એટલે કે અફસોસ વ્યક્ત કર્યો, દુઃખ વ્યક્ત કર્યું કે ભાઈ તમારી છત્રી મારી પાસે તો નથી, હું તમારો આભાર માનું છું અને મારી છત્રી મેળવી લેવા ઘટતું કરવાનું વચન આપ્યું કે ભાઈ હું મારી છત્રી ગમે તે રીતે લઈ જઈશ, એના માટે જે કરવું પડશે એ હું કરીશ. રાજકોટ રૂબરૂ જઈને પત્રમાં આપેલા સરનામેથી છત્રી મેળવી લેવા સિવાય છત્રી પાછી મેળવવાનો બીજો કોઈ ઉપાય સૂઝ્યો નહીં. કારણ કે બીજું તો કંઈ ઉપાય નહોતો. રાજકોટ જવું બસમાં અને જે સરનામું, જે પત્ર લખ્યો હતો ભાઈએ એના સરનામે જઈ છત્રી લઈ લેવી, એના સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. આ ઉપાય મારા સિવાય સૌને નકામો લાગ્યો. કારણ જોજો બરાબર કે આ ઉપાય લેખકને એકને જ બરાબર લાગ્યો, એના સિવાય તમામ લોકોને નકામો લાગ્યો. કારણ શું છે એ જોઈએ. રાજકોટ જવા આવવાના બસ ભાડાના ઓછામાં ઓછા 250 રૂપિયા થાય. અમદાવાદથી રાજકોટ જવું હોય તો ઓછામાં ઓછા એ સમયની વાત છે કે બસ ભાડાના આવવા જવાના બંને થઈને 250 એટલે કે 250 રૂપિયા જેવું થાય. બીજો વધારાનો ખર્ચ ગણીએ તો રિક્ષા ભાડા, ચા પાણી, નાસ્તો વગેરે તો 300-350 રૂપિયા થઈ જાય. કારણ કે હવે રાજકોટ જાય તો સમય તો લાગવાનો જ હતો. હવે છત્રી વાળા ભાઈ ક્યાં રહેતા હોય બસ સ્ટેશનથી, એના માટે રિક્ષા ભાડું ચૂકવવું પડે, વચ્ચે ચા પાણી કે નાસ્તો કરવો પડે, આ બધું મળી અને 300-350 રૂપિયા થઈ જાય. એટલે રાજકોટ છત્રી લેવા જવાનું વ્યવહારું ન કહેવાય કદાચ એમ. કારણ કે આટલા રૂપિયામાં તો છત્રી આવી જાય. એટલે રાજકોટ છત્રી લેવા જવાય નહીં, બધાનો વિશ્વાસ એવો હતો, બધાનું માનવું એવું હતું કે આટલા રૂપિયામાં તો નવી છત્રી આવી જાય. કદાચ મૂર્ખાઈ ભર્યું કહેવાય એવો સૌનો મત હતો કે આ તો મૂર્ખાઈ કહેવાય. કારણ કે છત્રી લેવા જવું, આટલા રૂપિયા ખર્ચીને છત્રી લેવી એના કરતાં અહીંથી નહીંથી નવી લઈ લો, તમારો સમય પણ બચી જાય. પણ હું મક્કમ રહ્યો, દ્રઢ નિશ્ચય પાકો હતો કે નહીં લેવા જવું જ છે. કારણ શું હતું જોજો કે આમાં પૈસાનો પ્રશ્ન નહોતો, કંઈ પૈસા બગડે છે કે એવું કંઈ નથી, પણ પોતાની છત્રી ખોવાઈ હોવા છતાં બીજા માણસની છત્રી એને પરત કરવાની એમની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવાનો પ્રશ્ન હતો. આ લેખકનો વિચાર સારો હતો. જુઓ કે એમની જે રાજકોટવાળો ભાઈ છે એમની પણ છત્રી ખોવાઈ ગઈ છે, છતાં પણ બીજા માણસની છત્રી એને પાછી આપવાની એની જે ભાવના હતી એ અને એ પ્રામાણિકતા એની અંદર હતી, એની કદર કરવાનો પ્રશ્ન છે. કારણ કે હું લેવા ન જાઉં તો આજ પછી એવી રીતે જો બીજા કોઈની છત્રી મળશે તો એ નહીં લખે. કારણ કે આમ પણ એને એમ લાગશે કે કોઈ લેવા તો આવતું નથી, અને ત્યાં જઈને એની પ્રામાણિકતાની પ્રશંસા કરવી જોઈએ, એના વખાણ કરવા જોઈએ, એની ભાવના સારી હતી. એટલા માટે લેખકે વિચાર્યું કે જવું જ જોઈએ, જેથી માણસમાં એક વિશ્વાસ રહે કે ભાઈ આપણે કોઈને વસ્તુ આપીએ તો એ લેવા આવી શકે એમ છે, તો પત્ર લખશે, નહીતર પછી બીજી વખત પણ કોઈને આ પત્ર નહીં લખે.
પણ આવી સૂક્ષ્મ રીતે આ જગતમાં કેટલા લોકો વિચારે છે? આવું કોઈ સૂક્ષ્મ ઝીણવટ ભર્યું કોઈ વિચારતું જ નથી. બધા પૈસાનો હિસાબ કરે છે. અહીંયા માણસાઈની કિંમત છે, એની ઈમાનદારીની કિંમત છે, આવું બધાય નથી વિચારતા. બધા ભલે ગમે તે કહે, પણ છત્રી લેવા રાજકોટ તો શું રશિયા જવું પડે તો પણ જવું જોઈએ એવો મારો દ્રઢ મત હતો. કે બીજા જે કેવું હોય તે કહે, કદાચ આવી રીતે કોઈ છત્રી પાછી આપતું હોય ને તો રાજકોટ તો શું રશિયા સુધી જવું હોય તો જઈ આવવું જોઈએ એવું એનો દ્રઢ મત એટલે કે પાકો મત હતો. રાજકોટ ગયો છત્રી લેવા માટે, લેખક રાજકોટ ગયા, છત્રી પાછી મેળવી એટલે કે એની પાસેથી લઈ લીધી. પેલા સજ્જનનો આભાર માન્યો, એના માટે એને થેન્ક યુ પણ કીધું કે ભાઈ તમે મારી છત્રી મને પાછી આપી એના માટે તમારો આભાર. વળતી બસમાં અમદાવાદ પાછો આવ્યો. વળતી બસ એટલે કે રિટર્ન થતી હોય એ બસમાં પાછો અમદાવાદ આવ્યો. પણ અમદાવાદ ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગયો. અમદાવાદ જ્યારે પાછા તો આવી ગયા, પણ જ્યારે અમદાવાદ ઉતરતા હતા ત્યારે છત્રી બસમાં ભૂલાઈ ગઈ. ઘરે ગયા પછી સૌએ પૂછ્યું ત્યારે જ યાદ આવ્યું. પાછા જુઓ ભૂલકણા કેવા, ઘરે પૂછ્યું છત્રી લેવા ગયા હતા, છત્રી ક્યાં? ત્યારે તેને યાદ આવ્યું કે હાલે લે છત્રી તો પાછી ભૂલાઈ ગઈ. તરત પાછો બસની ઓફિસે ગયો, પણ કોઈએ છત્રી જમા કરાવી નહોતી. એટલે કે કોઈને મળી હોય તો કીધું હોય કે ભાઈ આ બસ સ્ટેશનની અંદર જે ડેપો મેનેજર હોય એને આપી હોય કે ભાઈ આ બસમાંથી છત્રી મળેલી છે, કોઈ આવે તો આપી દેજો. પણ કોઈએ જમા નહોતી કરાવી એટલે કે કોઈ લઈ ગયું હશે. એટલે પાછા બસની ઓફિસે ગયા કે અહીંયા પ્રાઇવેટ બસ હોય તો ઓફિસ હોય કદાચ, તો ત્યાં ગયા, પણ છત્રી જમા કરાવી નહોતી એટલે કે કોઈ ક્લીનર કે એને નહોતી આપી. રિક્ષા ભાડાના જવા આવવાના બીજા 80 રૂપિયા થયા. હવે 300 350 ત્યાં ખર્ચ કરી આવ્યા, આવવા જવાના બીજા 80 રૂપિયા આ ખર્ચી નાખ્યા. પછીના દિવસે છત્રીના સ્ટોરમાં જઈ મેં છત્રી માગી. પાછા એ જ સ્ટોરમાં ગયા છત્રી લેવા માટે. દુકાનદારે સ્મિત કર્યું, હૈસા, એટલે ખડખડાટ વાળું હસવાનું નથી પણ આમ મલકાયા. મેં પણ સામું સ્મિત કર્યું, કારણ કે એને ખબર પડી ગઈ કે આ ભાઈ તો છત્રી ક્યાંક ભૂલીને આવ્યા હશે. કારણ કે એ પૂછતા હતા ને કે છત્રી ખોવાય નહીં એવી કંઈ તમારી પાસે હોય તો બતાવો. એટલે સ્મિત કર્યું. આ જે પાઠ લીધેલો છે એ ઓમ હાસ્યમમાંથી લીધેલો છે. આ પણ યાદ રાખવાનું છે, કારણ કે ટૂંકા પ્રશ્નોમાં ઘણી વખત એવું પૂછી શકે કે છત્રી પાઠ છે એ ક્યાં પુસ્તકમાંથી કે કયા ગ્રંથમાંથી લેવામાં આવેલ છે, તો એ ઓમ હાસ્યમમાંથી. સમાનાર્થી શબ્દો છે. સાઇઝ એટલે કે કદ, માપ, ઉપાય એટલે ઈલાજ, અહીં યુક્તિ, ટકાવ એટલે ટકી રહે તેવું મજબૂત, મિથ્યા એટલે ફોગટ, વ્યર્થ, નકામું, આચરણ એટલે વર્તન, સાનિધ્ય એટલે સમીપતા, નજીક, એની પાસે, અહીંયા એવા અર્થમાં પણ હતું. ક્ષમા યાચના એટલે ક્ષમા માગવી, માફી માગવી તે, કારગત એટલે સફળ, તળપદા શબ્દમાં વાર એટલે વિલંબ લાગવો, જડવું એટલે મળવું, વિરુદ્ધાર્થી શબ્દમાં સજ્જન તો દુર્જન, વ્યવહારુ તો અવ્યવહારુ, રૂઢિપ્રયોગ આચરણમાં મૂકવું મતલબ પાલન કરવું, અમલમાં મૂકવું, કદર કરવી એટલે લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો, ફાફા મારવા એટલે વ્યર્થ પ્રયત્ન કરવા, નકામા પ્રયત્ન કરવા, શબ્દો માટે એક શબ્દ સમૂહ, અડગ રહેવું તે એટલે કે મક્કમ. હવે સ્વાધ્યાયમાં આપણે વિકલ્પો જોઈ લઈએ. પહેલો વિકલ્પ છે દુકાનદારે સ્મિત કર્યું, મેં પણ સામું સ્મિત કર્યું, કારણ કે લેખક છત્રી ખોઈને ફરી છત્રી લેવા આવ્યા હતા. તો એ બરાબર હતું, કારણ કે છત્રી ખોવાઈ ગઈ હતી, આપણું લાસ્ટ હતું. છત્રી ખોઈને પાછા છત્રી લેવા આવ્યા હતા, એટલે દુકાનદારે સ્મિત કર્યું, મેં સામે સ્મિત કર્યું. પછી બીજો વિકલ્પ છે લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા, કારણ કે તે બીજાની પ્રામાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા. એક વાક્યમાં ઉત્તર આપો. દુકાનદારે લેખકને કઈ સલાહ આપી? તો દુકાનદારે લેખકને સલાહ આપી કે ખોવાય નહીં એવી છત્રી લેવા કરતા છત્રી ખોવાય જ નહીં એવા ઉપાય કરો ને. પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું? પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે તેને પોતાના રાજ્યની જમીનને ચામડાથી મઢી દીધી, એટલે કે એના ઉપર ચામડું પાથરી દીધું. 2-3 વાક્યોમાં કારણો આપો. રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે જે વ્યક્તિ બીજાની છત્રી
પોતાની છત્રી ખોવાઈ હોવા છતાં બીજાની છત્રી સાચવીને પોતાની સાથે લઈ ગયા હતા અને એ પાછી છત્રી આપવા માંગતા હતા, જેથી એને લેખકને લાગ્યું કે આપણે એની પ્રામાણિકતાની કદર કરવી જોઈએ, એની ભાવનાને આપણે સમજવી જોઈએ. માટે રાજકોટ છત્રી લેવા જવા માટે લેખક છે એ મક્કમ રહ્યા. રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખાઈ ભરી લાગતી હતી, કારણ કે રાજકોટ છત્રી લેવા જવા આવવાનું જે બસનું ભાડું હતું એ 250 જેટલું થતું હતું. એ ઉપરાંત ચા પાણી નાસ્તો રિક્ષા ભાડું એ મળીને 300-350 જેટલા થઈ જતા હતા. આટલા પૈસામાં તો બીજી નવી છત્રી આવી જાય એમ હતી. એટલા માટે સૌને આ વાત મૂર્ખાઈ ભરી લાગતી હતી. હવે 7-8 લીટીમાં જવાબ આપો. છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળી હતી તો એ આપણે આગળ જોઈ ગયા. એ હું તમને ટૂંકમાં કહી દઉં છું કે એક વ્યક્તિએ એવું કીધું કે માળાની જેમ લાંબી દોરી રાખો અને ગળામાં છત્રી સાથે બાંધીને પહેરી રાખો અને ભીની છત્રીથી તમારું શર્ટ ન ભીંજાય એટલા માટે ઓછાળ પણ રાખો. બીજા વ્યક્તિની સલાહ હતી કે તમે તમારી સાથે છત્રીને સાચવવા માટે જેમ લોકો ડ્રાઈવર રાખે છે એમ એક પગારદાર માણસ રાખો, જે તમે બહાર જાઓ ત્યારે તમારી સાથે ને સાથે રહે. એ ઉપરાંત ત્રીજી સલાહ હતી કે તમે ચાતુર્માસમાં ઘરે જ રહો, એકટાણા કરો, ભજન કરો, છત્રી લેવાની જરૂર જ નહીં પડે એટલે ખોવાવાનો કોઈ પ્રશ્ન નથી. ત્યાર પછીની એક સલાહ હતી કે છત્રી ઉપર તમે તમારું નામ અને સરનામું લખાવો. જો કોઈને છત્રી કદાચ મળે તો તમને એ પત્ર લખી અને જાણ કરે, જેથી તમે તમારી છત્રી લઈ આવી શકો. તો આ રીતે લેખકને જુદી જુદી સલાહો મળી હતી. અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની કથા પાઠના આધારે લખો. તો લેખક અમદાવાદથી રાજકોટ ગયેલા હશે ત્યારે એમની છત્રી છે એ બસમાં ભૂલાઈ ગઈ હશે. એક ભાઈએ એમને પત્ર લખીને એમની છત્રી પોતાની પાસે હોવાની વાત કરી. લેખકને એ છત્રી લઈ જવા માટે કહ્યું. લેખકે તેને સામે પત્ર લખી અને એનો આભાર માન્યો અને પોતે છત્રી લઈ જશે એવું એને વચન આપ્યું. અને છત્રી લેવા જવાનો ખર્ચ આવવા જવાના ખર્ચ કરતા વધી, એટલે છત્રી લેવા જવા માટે ખર્ચ વધી જાય એમ હતો. છતાં પણ લેખકે વિચાર કર્યો કે છત્રી લઈ આવવી જોઈએ, કારણ કે એની પાછી આપવાની જે ભાવના છે, એમની પ્રામાણિકતા છે, એની આપણે કદર કરવી જોઈએ અને એટલા માટે રાજકોટ જવું જોઈએ. અને તેઓ રાજકોટ ગયા, છત્રી પાછી પણ મેળવી અને પાછા બસમાં બેસી ગયા. જ્યારે બસમાંથી ઉતરીને ઘરે ગયા ત્યારે બધાએ એમને પૂછ્યું, ત્યારે એને ખબર પડી કે છત્રી તો ખોવાઈ ગઈ. પાછી રિક્ષા કરી અને તેઓ બસની ઓફિસે ગયા. ત્યાં પૂછપરછ કરતા એમને જાણ થઈ કે કોઈ છત્રી જમા કરાવી ગયું નથી. આમ એમને આવવા જવાના બીજા 80 રૂપિયાનો ખર્ચ થયો. રાજકોટ આવવા જવાનો 300 થી 350નો ખર્ચ થયો. છતાં પણ એમને છત્રી તો મળી નહીં. તો આ રીતે આપણે અહીંયા આપણો પાઠ છે એ પૂર્ણ થાય છે. હવે નવા વિષય સાથે પાછા મળશું.